આપણે આગળના લેક્ચરમાં 7.1 સ્વાધ્યાય આખો પૂરો કર્યો. આખો 7.1 સ્વાધ્યાય જે હતો એ કોના ઉપર ચાલતો હતો? અંતરસૂત્ર ઉપર. શેના ઉપર ચાલતો હતો? અંતરસૂત્ર ઉપર હતો. હવે બીજો જે સ્વાધ્યાય આવે છે એમાં આવે છે વિભાજન સૂત્ર. હવે શું આવશે? વિભાજન. એનો મતલબ જ સીધો દેખાય છે આપણને કે અંદર કંઈક ભાગલા પડતા હશે. અંગ્રેજોના જમાનાનું આ સૂત્ર લાગે. તો કેવા ભાગલા પડતા હશે? આ વિભાજન સૂત્ર શું હોય એ આપણે જોઈએ. આપણે આ એક યામ સમતલ લઈએ. આ યામ સમતલમાં અહીંયા આપણે કોઈ પણ બે બિંદુ લઈએ. આ એક્સ ડેશ, વાય ડેશ, અને જ્યાં છેદે ત્યાં ઉગમ બિંદુ. હવે એના ઉપર અહીંયા આગળ એક બિંદુ આપેલું હોય એ x1 y1, બીજું એક બિંદુ આપેલું હોય બી x2 y2. હવે આ રેખાખંડ અથવા તો આ બે બિંદુઓ વચ્ચે કોઈ એક ત્રીજું બિંદુ આવેલું હોય જેનું નામ હોય પી એક્સ વાય. તો હવે આપણે અહીંથી જોઈએ તો આપણને આ ભાગ પડેલો દેખાય છે અને બીજો આ ભાગ અલગ અલગ દેખાય. દેખાય કે દેખાતા? આ ઝબકારા મારી મારી દેખાડી રહ્યો, દેખાઈ રહ્યું. તો આ જે ભાગ પડ્યો અને આ ભાગ પડ્યો એ કોના કારણે પડ્યો? બિંદુ પી ના કારણે. કોના કારણે પડ્યો? હવે એવું તો હ નહીં કે જેટલો ભાગ આ હ એટલો જ ભાગ આ હ. સરખો હ? ના. એક તરફ વધુ હ, એક તરફ ઓછો હ. એક તરફ વધુ અને એક તરફ ઓછો. તો આપણે એવું કહીએ કે આના 1, 2 અને 3 ભાગ થયા. કેટલા ભાગ થયા? 3 ભાગ થયા. આ બાજુ 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલા ભાગ થયા? 7. તો ખાલી જુઓ તો સીડીઓ ચડે એવું કરે. આ બાજુ કેટલા ભાગ લખ્યા આપણે? આ બાજુ કેટલા ભાગ લખ્યા? હવે આપણે આના હાલ પૂરતું ખાલી સેન્ટીમીટર માપી લઈએ. શું કહી દઈએ? તો એ થી બી નું કુલ અંતર કેટલું થયું? 10 થયું. 10 માં પી બિંદુ એવા સ્થાને આવેલું છે કે જેના કારણે આ આખા એબીના નીચેના ભાગમાં જઈએ તો કેટલા ભાગ પડે? 3. ઉપરના ભાગમાં કેટલા છે? 7. તો આને ગુણોત્તર પડ્યો કહેવાય. શું કર્યું કહેવાય? આ ગુણોત્તરને કહેવાય 3:7. ગુણોત્તર કયો કહેવાય? આ ગુણોત્તર પાડવા માટે કોણ જવાબદાર? બિંદુ પી જવાબદાર. પણ હવે હું એક શબ્દ થોડો ઉમેરું. રેખાખંડ એબી નું એ તરફથી, કયા તરફથી? આ એ તરફથી જઈએ તો બિંદુ પી 3:7 ના ગુણોત્તરમાં શું કરી રહ્યો? વિભાજન કરી રહ્યો. પણ હવે આને જ આપણે ફરીથી બોલીએ કે બિંદુ પી એ રેખાખંડ એબી નું બી તરફથી, કોના તરફથી? બી તરફથી 7:3 ગુણોત્તરમાં વિભાજન કરે. તમે કયા તરફથી બોલો એ વિચારવું તો પડશે ને. આપણે જો અહીંથી જઈએ તો પહેલા કેટલા ભાગ આવે? 3. પણ બી થી આવીએ તો 7 ભાગ આવે ને. તો બી તરફથી કહીએ તો 7:3, એ તરફથી કહીએ તો 3:7. હવે આમાં પાછો બીજો ભાગ અહીંયા જે આપણે ભણવાના એ ભણીશું અંતઃવિભાજન. અંદરથી રેખાખંડનું વિભાજન થતું હોય એને કયું વિભાજન કહેવાય? અંતઃવિભાજન કહેવાય. આ તો ગુણોત્તર આપણે સમજવા માટે લીધા. તો આનું કંઈક નામ આપીએ. આ ગુણોત્તર કયો હોય? M1. અને અહીંયા ગુણોત્તર કયો હોય? M2. તો એના આધારે વિભાજન સૂત્ર જોઈએ. જો બિંદુ P કયું હોય? X, Y એ બિંદુ A x1 y1 અને
x2 y2 પણ કયું બિંદુ હોય x2 y2 માં b x2 y2 નું ને જોડતા રેખાખંડ AB નું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે તો બિંદુ P x y ના યામ સૂત્ર m1 x2 m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 સૂત્ર શું હોય m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ આ x યામ માટે સૂત્ર થયું કોના માટે થયું આવું ને આવું આવશે y યામ માટે ખાલી x ની જગ્યાએ y મૂકી દો બોલો m1 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2 પહેલો ગુણોત્તર બીજો યામ બીજાનો x યામ વત્તા બીજો ગુણોત્તર પહેલાનો x યામ ભાગ્યા નીચે બંને ગુણોત્તરનો સરવાળો ક્લિયર આ સૂત્ર બધાને ફરીથી એકવાર જોઈ લો આખું સૂત્ર સૂત્ર શું હોય m1 x2 m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 m1 y2 m2 y1 ભાગ્યા m1 પ્લસ 12 21 યાદ શું લખવાનું 12 21 પહેલા તો એમ જ લખવું પડે પહેલા શું લખવાનું એમ કોઈ બહુ યાદ ના રહે તો આવું કરી દેવાનું જુઓ mx પ્લેયર તો ઓળખો ને હા સાહેબ શું કીધું 12 21 થઈ ગયું 12 21 mx લખીને 12 21 x નું આવડે તો y નું તો આવડી જવાનું કારણ કે એમાં તો ખાલી શું લખવાનું x ની જગ્યાએ y કરવાનું બરોબર પછી ના ફાવો તો માય 1 2 બગો એકો થઈ ગયું આના કહેવાય વિભાજન સૂત્ર આને શું કહેવાય વિભાજન સૂત્ર આવડે ને વિભાજન સૂત્ર હવે અહીંયા હવે ઘણીવાર આપણે ગુણોત્તરની અંદર એવું પણ લખીશું આના આ જ સૂત્ર જો ગુણોત્તર આપણે કે જેમ 1 લઈએ કયો લઈએ કે જેમ 1 લઈએ તો પાછું સૂત્ર બદલાઈ જશે કયો ગુણોત્તર લીધો આપણે કે જેમ 1 તો પછી બિંદુ P x y ના યામ હવે જુઓ અહીંયા આપણે જે લખ્યું ને કે એ m1 વિચારો અને 1 એટલે m2 વિચારો મૂકો ચલો કે x2 x1 જોડે 1 મૂકો કે ના મૂકો કોઈ ફેર પડતો નથી તો શું થશે x1 m1 ની જગ્યાએ કે આ બાજુ કે y2 પ્લસ y1 ભાગ્યા કે પ્લસ 1 આ સૂત્ર ક્યાંક વાપરવાનું થાય તો આપણે બાકી આ સૂત્રથી કામ ચાલી જશે કયું સૂત્ર મળ્યું આપણને kx2 પ્લસ x1 k પ્લસ 1 ky2 પ્લસ y1 ભાગ્યા k પ્લસ 1 આ બંને વિભાજન સૂત્રો છે m1 જેમ m2 ગુણોત્તર લઈએ તો ઉપરનું k જેમ 1 ગુણોત્તર લઈએ તો નીચેનું હવે એમ વિચારો આટલું કોઈ લોચું નહીં કોઈને કોઈ લોચું નહીં હવે એમ આપણે વિચારીએ કે આ જે રેખાખંડ હોય AB એના એક્ઝેક્ટ મધ્યમાં P આવેલો હોય તો એનો મતલબ કે
કે આ બાજુ ડાબી તરફ જેટલા ભાગ હશે એટલા જ ભાગ કઈ તરફ હશે, જમણી તરફ હશે. તો આ ગુણોત્તર તો કયો કહેવાય? 1:1 કહેવાય. કયો ગુણોત્તર કહેવાય? 1:1. તો એવું કહેવા જઈએ તો કે પી ને એબી નું મધ્ય બિંદુ કહેવાય. પી ને શું કહેવાય? એબી નું મધ્ય બિંદુ. જો વિભાજન બિંદુ એ રેખાખંડનું શું હોય? મધ્ય બિંદુ હોય તો એના માટે આવશે મધ્ય બિંદુ સૂત્ર. સૂત્રમાં લખવાનું થાય બિંદુ PXY ના યામ. કશું કોઈ ફેર પડતો નહીં આગળના સૂત્રમાં. જુઓ M2x1 વત્તા M1x2 ભાગ્યા M1 પ્લસ M1 ને M2 શું હતા? M1 M2 શું હતા? ગુણોત્તર હતા. હવે આપણે અહીંયા 1 લીધો, એનો મતલબ M1 બરાબર 1 મૂકો અને M2 બરાબર 1 મૂકવાનો થાય. તો આ સૂત્રમાં 1 મૂકીએ આપણે. ખોટું લખ્યું સૂત્ર? એટલે આ ડોળું લખ્યું, ખાલી આપણે આ ડોળું લખ્યું, કોઈ ફેર નહીં. M1x2 પ્લસ M2x1, એનાથી કઈ ફેર નહીં પડે. હવે વિચારો, M1 ની જગ્યાએ 1 મૂકો, એમના એમ કઈ ફેર પડશે નહીં. M1 એકા M1 આ થઈ જશે, x2 વધશે, અહીંયા 1 મૂકીશું તો x1 વધશે. તો સૂત્ર આ રીતે મળશે આપણને, x1 પ્લસ x2. કારણ કે આગળ શું હતું? M2 અને M1 જતા રહ્યા, 1 હતા એટલે હોય ના હોય એનો ફેર પડતો નથી. હવે નીચે જુઓ તો અહીંયા 1 મૂકીએ વત્તા 1 મૂકીએ તો કેટલા થઈ જાય? 2. એ જ રીતે y1 માં લખો, y માટે લખવું હોય તો y1 પ્લસ y2 ભાગ્યા. આને કહેવાય મધ્ય બિંદુ સૂત્ર. કયું સૂત્ર કહેવાય? મધ્ય બિંદુ સૂત્ર. ઝંડા ગાળ દઈએ, ઝંડા ગાળ દઈએ. લ્યા કોક તો ઝંડા ગાળે, ધજા ધજા કરી નાખી હો, પ્રતિષ્ઠા આવી રહી છે. ચલો ભાઈ, ત્યાંથી આગળ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. શું આવો? ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. ત્રિકોણની ત્રણેય મધ્યગાના છેદ બિંદુને, ત્રિકોણની ત્રણેય મધ્યગાના છેદ બિંદુને શું બોલાશે? મધ્ય કેન્દ્ર. અહીંથી એક મધ્યગા નીકળો, આ તરફ જશે. બીજી એક મધ્યગા, ના ત્રીજી ઠેડીજી. થઈ ગઈ ત્રીજી મધ્યગા. આ ત્રણે ત્રણ મધ્યગા એકબીજાને જ્યાં છેદ, આ A હ, આ B હ અને આ ત્રણે ત્રણ કયો છેદ? P બિંદુમાં. તો આ P બિંદુને શું કહેવાય? એનું મધ્ય. ચલો, એના યામ કહીએ આપણે x1 y1, B ના x2 અને C ના x3 y3. તો આનું મધ્ય કેન્દ્ર શોધવું હોય, મધ્ય કેન્દ્ર બિંદુ PXY ના યામ સૂત્ર x1 પ્લસ x2 પ્લસ x3 ભાગ્યા 3 અને y1 પ્લસ y2 પ્લસ y3 ભાગ્યા. આવા સૂત્રો હો.
ટૂંકમાં 3 પણ બનાયા આપણે 4. આ ચોથું ખાલી વધારાનું. બરોબર, એક દિવસ હંગેલો હાફ કોમમાં આવી જાય. બરોબર, સૂત્રો આધીન ચલો દાખલા જોઈએ. બિંદુઓ 4, -3 અને 8, 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો. એટલે આને કહેવાય વિભાજન બિંદુના યામ શોધો. કોના યામ શોધવાના? વિભાજન બિંદુના યામ શોધો. આપણે ધારી લઈએ, ધારો કે રકમ એકવાર લખી જ લેવાની. બિંદુઓ આનું નામ આપી દો A 4 અને B 8, 5 ને જોડતા રેખાખંડ AB નું M1/M2 બરાબર કેટલા આપેલા આપણને? 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ PXY છે. બીજી રીતે પણ લખી શકાય. ધારો કે બિંદુ PXY એ રેખાખંડ AB નું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ આપણે એટલા માટે લખ્યું, આપણને ખબર રહે કે આપણે જે લખી રહીએ એમાં આ આપણા માટે x1 હ, આ y1 હ, અહીંયા x2 હ અને અહીંયા y2. બરોબર, આ લખવાથી આપણને ફાયદો હ. બરોબર, પેન થોડી ઘસાય પણ ફાયદો થાય. તો વિભાજન સૂત્ર ઉપરથી બિંદુ PXY ના યામ સૂત્ર લખાવો મને. M1 x2 M2 x1 ભાગ્યા M1 પ્લસ M1 પ્લસ M2. ચલો, M1 y2 M2 y1 M1 પ્લસ M2. હવે જુઓ, પહેલા ઘર બનાવવાનું. શું બનાવવાનું? પછી અંદર રહેવા જવાનું. હા ને? ચલો, પહેલા ઘર કઈ રીતે બનાવવા માટે ઘર બનાવવાનો નિયમ શું કે જુઓ. પહેલા M1 M2 M1 M2 બધામાં M1 M2 ની કિંમત લખો, બાકી કશું લખશો નહીં. M1 x2 M2 x1 ભાગ્યા M1 પ્લસ. ઘર કેમ બનાવવા પડે? દેવું ના થાય એટલે. દેવું ના થાય, વચ્ચે માઇનસ ની નિશાની આવશે ને તો એને છૂટી પાડવા માટે ઘર જોશે. શું જોશે? ઘર જોશે. ચલો, બાજુમાં બીજું ઘર બનાવો. M1 y2 M2 y1 M1 પ્લસ M2. ચલો, M1 ની કિંમત મૂકી દો. પહેલા M1 કેટલો? 3 1 3 1 3 1 3 1 3 1. વાસ્તુ પૂજન તો કરવું પડશે ને. ચલો કરીએ. હવે અહીંયા જુઓ, x2 ક્યાં હ? આ રહ્યો. હવે પકડી લાવો, બોચી પકડી મૂકી દો. ચલો, x1 4. ચલો, અહીંયા y2 5 માઇનસ. ભૂલ પડે જ નહીં, ભૂલ પડે નહીં. સાંદું રૂપ આલીએ. 8 તરી 4 એકા 3 ને 1. હવે આમાં 5 તરી જુઓ તો પ્લસ માઇનસ માઇનસ થશે. 3 એકા ભાગ્યા 3 ને 1 24 ને 4 28 ભાગ્યા 4 પહેલું પદ બનશે. 15 માંથી 3 જાય 12 12 ભાગ્યા તો 28 ભાગ્યા 4 અને 12 ભાગ્યા 28 ભાગ્યા 4 એટલે 7 ચોગુ 28 થઈ જાય. 4 તરી 12. કોના યામ મળ્યા? PXY. છેલ્લે
આમ વિભાજન બિંદુ પી ના યામ કયા થયા? 7 3 મળે. આવડે ને? સરળ એકદમ, હે ને? સરળ હે ને? સરળ હે ને? તો અવસ્થા બદલાઈ રહી है नहीं. चलो बिंदु -4 -6 એ A અને B ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? હવે આમાં આપણને ગુણોત્તર શોધવાનો કયો? આગળલામાં શું હતું? વિભાજન બિંદુ શોધવાનું હતું, ગુણોત્તર આપેલો હતો. જ્યારે આમાં શું હોય? ગુણોત્તર શોધવાનો, વિભાજન બિંદુ આપેલા છે. ધારો કે બિંદુ P-4 6 એ બિંદુ A-6 10 અને B3-8 ને જોડતા રેખાખંડ AB નું ગુણોત્તર તો આપણને ખબર નથી, તો ગુણોત્તર કયો લેવો પડશે? M1/M2 ગુણોત્તરમાં વિભાજન કરે. વિભાજન કરતું હોય તો વિભાજન માટેનું સૂત્ર બિંદુ PXY ના યામ સૂત્ર M1 X2 M2 XY M1 plus M1 Y2 M2 Y1 M1 plus M2. જેટલી કિંમતો આપી હોય એટલી મૂકવાની, નવી ખીજામાંથી ઉમેરવાની, ભૂતરાની કિંમતો નહીં લખવાની. એ ભૂતિયા કિંમત કહેવાય, એવી લખવાની નહીં. ચલો, પી ના યામ કયા આપેલા? -4 6. હવે જુઓ, M1 M2 લખવાનો તો કોઈ પ્રશ્ન આવતો નથી, એ તો આપણને આપેલા જ નથી, એટલે એ તો મૂકી દો. M1 પેટી, M2 પેટી, M1 M2, M1 પેટી, M2 M1 વત્તા જુઓ તો X2 અહીંયા આ X1 Y1 X2 Y2. ચલો X2 કેટલો? X1 માઇનસ Y2 Y1 10. સાંદુરૂપ આપો. 3M1 કહેવાય મિત્રો, પ્લસ માઇનસ 6M2 ભાગ્યા M1 પ્લસ 4. અહીંયા -8 10 ભાગ્યા M1 પ્લસ -4 ભાગ્યા 6 તો હતા જ. હવે આ પદ આપણને શું કહેવા માંગે જોજો. ચોલા સિસ્ટમ લાવી દઈએ. આપણને કઈ કહેવા માંગે. કૌંસમાં અલ્પ વિરામ, પહેલો કયો યામ હોય? બીજો, વચ્ચે શું હોય? એનો મતલબ કે ડાબી બાજુ જેટલી હશે એટલી શું થવી જોઈએ? જમણી બાજુ. તો ડાબી બાજુનો જેટલો એક્સ યામ હશે, ડાબી બાજુનો જેટલો એક્સ યામ હશે એટલો જ જમણી બાજુનો શું હશે? એક્સ યામ હશે. લે, ડાબી બાજુનો એક્સ યામ જેટલો હશે એટલો જ કોણ હશે? જમણી બાજુનો એક્સ યામ હશે. એવું ને એવું ડાબી બાજુ વાય યામ હશે એટલો ને એટલો જમણી બાજુએ શું હશે? એટલે એવું કહેવા માંગે. તમે આનું સાદુરૂપ આપશો ને એ કોના બરોબર હશે? જ્યારે પાછળના પદનું સાદુરૂપ આપશો એ વાય યામ જેટલું હશે, તો આપણે ગમે તે એકનું જ આપીએ સાદુરૂપ. તો લખીએ અહીંયા કંકુ કંકુ કરી નાખ્યું.
બંને બાજુ x યામ સરખાવતા. બંને બાજુ કયો યામ સરખાયો? કેવું લાગે ભયંકર? આ તો આ ભયંકર લાગશે ને તો જબરું લાગે નહીં? આ કોનો કલર હતો? આ પિંક નહીં? ચલો, ડાબી બાજુનો x યામ કયો? -4. માઇનસ જબર લાગે લે, રૂપાળું દેખાઈ રહ્યો. જમણી બાજુનો x યામ 3m1 -6m2, 3m1 માઇનસ ભાગ્યા m1 પ્લસ. બ્યુટી પાર્લરના શોરૂમમાં એવું લાગી રહ્યું. હવે જુઓ, આપણે આ ભાગાકાર વાળા પદને ગુણાકારમાં જવા દઈએ તો જો એ હોમેથી જ કે હું જવું હું, એ હોમેથી જ કે જુઓ તો આ -4 જોડે m1 નો ગુણાકાર કરો તો -4m1 થાય, પ્લસ માઇનસ 4m2 થશે, બરાબર 3m1 -6m થાય. હવે 1 1 જોડે 2 2 જોડે જંગલમાં જવા દો અને તું એ જંગલમાં જા. બરોબર, 2 2 કરો. ચલો 1 1 જોડે -4m1 -3m1. આ બાજુ લે 1 1 બનાવો, કોમ આવશે 1. બસ આ 1 6m2 વત્તા આ બાજુ વત્તા થશે ને 4m2. ચલો 4 માં 3 ઉમેરો 7 થાય, મોટાની નિશાની 7m1. 6 માંથી 4 જાય -2m2. હવે m1 જેમ m2 નો મતલબ શું હોય? આ એવું કહેવા માંગે m1 ભાગ્યા m2. શું કહેવા માંગે? m1 ભાગ્યા m2. તો અહીંયા શું કહેશે? m1 તો કે હું અહીં બેઠો જ છું, તું એ ડાળી પકડીને આવી જા, મોગલી બની. હે ચલો જંગલ કરશે, પછી કરશે. અમે જંગલનું જ કોમ ચાલતું હતું આપણે હમણાં. ચલો તો m2 ડાળી પકડીને આવશે, મોગલી આવી ગયો. તો બીજા જંગલનો બીજો મોગલી આ બાજુ આવશે. લે આવશે કે નહીં આવે? આવશે. જુઓ -2 હતા, આ મોગલી ચોટ્યો જુઓ હોય, આવ્યો કે ના આવ્યો? માઇનસ માઇનસ જતા રહેશે. m1 પણ m2 2 ભાગ્યા પોપા. આમ બિંદુ P એ રેખાખંડ AB નું m1 જેમ m2 બરાબર કયો ગુણોત્તર આવ્યો? 2:7 ગુણોત્તરમાં વિભાજન કરે. શું થયું? માઇનસ નું દુખાય જતું રહ્યું, દેવું માફ થઈ ગયું, સરકારે સબસિડી આલી, બરોબર, એટલે ફાઈ ગયા. બરોબર, તો જુઓ 2 દાખલા જોયા. પહેલું, વિભાજન બિંદુ આપ્યું હોય તો ગુણોત્તર શોધવાનો થાય, એના પછી ગુણોત્તર આપેલો હોય તો વિભાજન બિંદુ. દાખલાની પેટર્ન ફિક્સ જ છે ભાઈ. જુઓ, ગુણોત્તર શોધવાનો થાય તો તમને વિભાજન બિંદુ લગભગ આપેલું હોય તો આગળ જતા દાખલો ગણવા શું કરી દેવાનું? બંને બાજુ કાં તો x યામ સરખાવો કાં તો y યામ સરખાવો. આવડશે?